ઘોડો પડશે પર કારમાં આયા રાયલી મોટો મોટો છોકરો પાડીને ત્રા કરશે ઓય લે ખાઈ જાય છે તો લેડ ભાગતા વાગા દે આપણે ત્રા રેડી છે ઓય લે ઘોડો પડતા નથી ઓલ્યો કાળિયો ગતું તાર નક બધો મારા ઈ બોધા ને લે તળ ફોડો તો આપણે કોક હેરસો થાય અને પેથી ગતું ને બોધા છે આપણે મને નાખવા તો બધે ઢોરો હાલ તો લે રોજ કળાતો નથી એટલે કાળુબાઈ ની ખડક બેઠા હોય ટાપ કરીને લગભગ બેઠા હશે રે અલ્યા ભાલ બેઠા બધાય લેટ તો લેટ એટલે કાળિયો ની જ બેઠા છે હવે ઢાઈટ દે થોડી ઉડાડા પરી એટલે સાઈડ એટલે ખૂબ છે અને તને થા નથી પાછું શું એ કાળિયો આડો જ બોલતો હોય છે પાછું ઓય ઈ તો સર હોય તો આડું જ બોલે છે એટલે એમ ઈ તો છે દી અલ્યા કાળુબા શું કરો છો બસ બે ગોદડે પાથરી નો જા છે જમા નત કળાતો રા તાપ છે ઈલા ડાઈટ પડે છે એટલે મત મન તો પૂછતો મને ખબર હતી આ દોઢ જ બોલ છે આય રાડ લે આ તું પૂછવાના કે બે હોડા તાપો પ્રાંત તો પડે અલ્યા તાપો ડાઈટ પડે શિયાળા ની ખૂબ રીરીન કોસા કે તાપો એટલે તાપો જ પડે ને શિયાળા ડાઈટ પડે ને ચીવી એટલે કેમ છો કોટા બીજા લાગે છે મોઢામાં કોટા ઓર્યા છે મને બોલાયો ના ના અલ્યા ભૂલી જાતા કાળુબાની વાતમાં જા શું કાળું બની વાતમાં અમને તો બોલાયા નહીં અમે શું તમારે રીબમાં કોટા પાસે આથી કોમ ના ના રોમ 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 હવે શું રોમ રોમ કરે તમારે અલ્યા બેહો પેતા કાલ મોટા આપણા ક્ષેત્રમાં રોદડા કાઢવા આયા છે ત્યાંથી બોલે ઓય આ તો હશે એમ કાળું બા ઓય મારા કહો તમે તાર ના બધા અમારા રોડો પડે પરાથી અમારા ક્ષેત્રમાં તાર તમે બધી તોડાઈ પીરી રોદડા કન તેમાં તો બોલતા જ નથી અલ્યા ચૂપ થા પ્રો ચૂપ તું તો આ મંગળો તો છે ને મંગળો કોઈ ઓછો નથી મને થા થઈ તો હું તને દાઢી મળીને ફરું છું આ મંગળો રહ્યો ને તોલડી મોટો આ મારા ક્ષેત્રમાં આખો ખુદરાઈ નાખ્યો રાયડી બાયડી ભાજી નાખ્યું રે ઓણે ના 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 એવો તો કરતો હશે પડે આ તમે તો ફિક્સ કરે રે દો મંત્ર અમાર રાડિયો આખો ભગાઈ નાખ્યો તમે અલ્યા તમારી વાજી તાર રાચી ઉમ્મી પડી હતી આ રાતના પોહ મહિનાની ઢાઢ પડે ના તાપી બેઠા છો તમને ખબર નથી પડતી આ શિયાળાની ડાઈટ ચીવી પડે છે એટલે આ ઢોરો છે વડે આવે રો કોઈ હારું પાર દે કોઈ કાઢતા દેવા તમારા ખેતરમાં અમે ધોરો તો આવેરું વાત હારી તો તમારે એમ કરો હવે તમે છે ને હોજ પડે 8 વાગે એટલે થોડોક ભારો ભરી હથણ અને લઈને આવવાનું રહો અમે તાપ જ છે હા તો હાલ અમે તો આવશે રા તમે એધરા નત લઈ ગયા તા લ્યા પાણી મતલબ શું છે કે મારે કરી 100 કિલો હોનો પડ્યો છે ને એટલે એના માટે અમે આખી રાત જ તાપવા છે મોય અલ્યા આ ચીવે મોટી મોટી ફાડે તે ઓના ઘરે લોખંડનું કટકું ન જ પડ્યું ઓય લે કોઈ ના મળે ઓકન તો આ બે ભાઈ થઈ દેવા પાછા આ તો થઈ લે ફેંકી છે સેદા ફેંકી તો પાળો તરનો મુ અને પેથાન અમે દોના ગોઠી છે વેલના ભેળારા છે પેથાન આખી માહિતી જ છે ઓય એટલે મન થા છે કે કેટલી લોબી લોબી ફેંકે છે વાત તો હાથી કરી પેટે બતિયા હારી ટાઈડે આવે છે તમે ખેતરમાં હો રાખવા તો આયા છે પણ ઠરી જશે જેવતા કર્યો હોત તો કરે જેવતા હેડો પણ એ જેવતા કરીને તો તાપ પણ પેલો કાળું બાને ઉલકા તાપે છે કાયમ તાપ કરી તો એ તાપ કર્યો છે એ જ આપાવત તો ઈ તો હેડો ઈ બધા ભેગા છે એટલે એ સોના સોના રોકડા કાઢવા આવે તો બેટી ખબર તો રે હા એટલે હેડ તો એ તપરા બાત કે નહીં સોના મોના આવે આપણી વાડી એમ કરી અને આપણામાં ઢોરો વાળી જતા અવાજ જ કરતા પાછા ઈ વાત હારી મારા બડા દોડો એમ બોલે આપણે ઘઉં ખવરાયા પાસે અડધા કઈ ગયા અડધા જાય તો શું હવે કોક કરવું જ પડશે રાવણો તો હવે કાળું બાજી તો આવ્યું છે એટલે આવારા સબરાજી શું કરો એટલે બધાય બસ વજાને ગોદડો પાથરી એટલે બોલો કાળું બાજી શું બોલો છો તમે તો તાપોરા છો એટલે હવે થોડા કેવરાજી આ તો ઉધસીયા બોલતી જ નથી કાળું બાજી તો ટેવ લાજી આખર ગોમની કાળું બાજી ટેવ લાજી ઈ વાત હારી આપણે કોક હામો કઈ ઊંધું લેરો તો શું પણ ઠેઠ થી ઉડતું લે છે તો રાતું હોય વાડીમાં લઈ લે છે કાળું બા હે પેતા આજ તો પેલા મંગળિયાના મોય રોદડમ ગાય વાળી જામવું છે રાતનું જાવું છે હા એમ કોક કરવું છે દે મંગળા શું વાવ્યું છે તઈ અલા વાય છે ઘઉં પણ હારા ઘઉં રાખવા જ એમ નથી અને અડધો તો રાડે ભગાય પરો એની વાડી કાળું બાને શું બળાવે આવડું બધું તમારામાં જ બળાવું છે અલા કાળું બા થન નથી આટલો મોટો ઉબાડ્યું લીમ ફરે થી પાછા એ વાત હારી એ ભરત બોલતા હતા ફોન આયા હા મુકેશ ઓહો કાલ તો મારું મોટું ના આવરાય ના 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 તમે કહો તો આવવું જ પડશે પ્રોગ્રામ શું છે આ નક્કી કોક ફેંકે મને તો એવું જ લાગે હા મારું બધું ઓહો મુકેશ અંબાણી સાહેબ ઓહો
હે મુકેશ અંબાણી સાહેબ, તમારે તો હગું એવડું લોબું છે ને. તમારે હાહુ ને છોકરા ને કાચી ને ફી ને માસી ને છોકરા ને છોકરીની હગાઈ ને છોકરાને છોકરાનો અરે કાળુબા આ પારો હગો છે લાવ્યું છે ઓણે વાયલી. અલ્યા આ તો ફેંકવું છે. આ એક નંબર નું ફેકું જ છે, એનું નોમ જ વાયલ્યું છે. અલ્યા આપણને ઓભળી ના ઓભળાવે છે પાછો. હા એવું જ લાગે છે મને. માસી ના છોકરાને લગન આવે છે એમ ને, તો મુકેશ કાકા તમે ફોન કરો, તમારે આવવું પડે એમ. અને આપણે જીઓમાં અમુક ટાઈમે નેટ ચમ કપાય છે, અમુક કોક કરો. હાર હેડો, ઈ તો આવશો રાવી આમ તો. હે હારું હારું હેડો. હે વાલા, હા અલ્યા ચેનો ફોન આવ્યો તો? આ આપણે પેલા મુકેશ અંબાણી રે ને, ઓલા જીઓ વાળા રે. હા ઈયોનો ફોન આવ્યો હતો. ઈ કેમ તો મકન આવ્યો તો? ઈયને લોવા હાગામાં ઠેઠો ઈયન માસીને કાકાના છોકરીને માસીના છોકરાને છોકરીને કાકાના છોકરાને અલ્યા પેલો વાયલિયો લગન ડીટી આવે. ફોડ છે, ડીટી ફોડ કોઈ એલા ના હોય. આ ખોટી વાત લાગતી છે. તો કાઠું કોમ છે હો મારું. લગન આવે છે લાડવા ખાવા, ઈએ તો લ્યા ચટલી બી તો બનાવે છે કેટલા દીનું ખૂબ. તો મને આમંત્રણ છે? તને આમંત્રણ તો નથી, પણ બધાને ઈએ બૂટ સાફ કરવા નથી, તો તું સાફ કરવા આવે તો તને લાડવા ખાવા મળી જાય. ના ના, મારે તો એવા લાડવા ખાવાય નથી. અલ્યા તારા મોઢાથી મુકેશ અંબાણી લાવવાના મોટી મોટી ફાફે છે. નડ્યો નડ્યો કાળ મોઢો ગત્તુંય હેડવા જ એમ જ નથી. અને તમને એક વાત મુકેશ કહું? અંબાણી. હા મારે છે ને હા હમણાં ઉઈથી હેલિકોપ્ટર હેડ્યું તું. હા તે મને ફોન કર્યો કે હું ઉતારો છું, હા પણ ના પાડ્યો મેં. કીધું રેતમાં ટાયર ફસાઈ દે નીકળે ના. ઈ વાત સાચી. અલ્યા પણ બલૂરના ટાયર ના આવે. તો શું આવે? અલ્યા ઈ તો ઓલું બલૂર આવે મોટો મોટો, આવડો મોટો આવે, અને આવે બલૂર તો, એટલે ટાયર તો. ઓહો, અમે અમારું ઘરનું બલૂર છે, અમને ના ઠાવ હોય કે ટાયર ના આવે? અને ચરે લાવે બલૂર? તમને થાય નથી? ના. અલ્યા માર કાકે હમણાં સોડાયું. અલ્યા મને તો કે અલ્યા હું રાતનો હું જોતો ને, એવું મને સપનું આવ્યું ને તો એને આફ્રિકા ઠેઠ દઈને આવ્યો. અલ્યા સપનામાં તો બધા દઈને આવે, પણ હકીકત મને સાતા. એટલે બલૂર તો મોય લાવો રૂપિયા થારી. હા પણ એમાં એવો છે, હા. તમારા ઘર ઉપરથી હેડું હા. અને હમણાં ઓહટું ના, તો તમને કેવું લાગે કે ઉપરથી હેડ્યા પણ ચા પીવાય ના આયા. અલ્યા પણ એમ છે કે મારે ઘર ઉપર વાયેલો છે મોટો તલ, હા. એની ડાળ ઉઠી ઉપરથી એ બલૂરે જ હેડતા નહીં, બલૂરે જ ઈ ખળાઈ આ જાય તે છે. તો ફેંકવું જ છે. અલ્યા બીક જેવા ભડાશા છે મારા આવું છે. એટલે એટલા મોટા મોટા તલ ઘરમાં છે તેમ વાયા તમે ઈ કહો તો મને પેલા. અલ્યા તમે માર ઘરે આવો તો ઠા પડે. તલનું બિયારણ જ તમારા કાકો મકાનથી લઈ ગયા હતા. ઓ તમારો ઓલો એ હતું ઈ જોનું બલ્યોનું. તો તેમાં એટલો છે હું તો માસ સડું ને હે બંગલા હોપી દઉં છું. ઓણા વાલ્યાને તો શાકમાં નાખવા ધીરું ને હોય ને મારે જે ફેંકવા જેવું ચાલુ કરી દીધું યાર. અરે સે દેવો બી બી એક જેવા ભડાશા થી. આજ તો કોઈ કરવું નથી. આજ તો જઈ અને તલને વાઢવો જ પૂરો છે. આ બલૂર કેટલા માથે અટકાઈ રહ્યા છે, કેટલા પેસેન્જર છે, બધું ઉતારવા તો ખરી કે હવે. ઈ વાત સાચી. તો પછી આ તો જઈને વાઢવો પડશે ને, કે આ તો કાઠું રે સરકાર પાસે દબીને આવે તો પાછું મારે કાઠું થાય, મારે જેલમાં જવું પડે કે તે આટલો મોટો તલ વાયો જ ચમ. અને અમન ના કીધું આટલો મોટો એના તો એ બીજવારો આવો ને આવો રાડે રાડે તો એનો એટલે એક દાડો માં ડીસા જો હાઈવે ઉપર ગાડી આવતી હતી ને 118 મીટર લોબી થઈ ગઈ. હવે કેવી રીતે થઈ ગઈ છે? આજ તો એલા મેચ છે લે. ઓલા મેચ તો હતી કોઈ પાડી નહીં. છે છે એટલે અમદાવાદમાં છે સ્ટેડિયમમાં ને. હા સ્ટેડિયમ મારું જ છે પાછું. ઓય એ લ્યા પેથા 73 રાખ્યું સ્ટેડિયમ. અલ્યા 1998 માં રાખ્યું છે પાછું. અલ્યા અરે બધા રમી મે રાખાયા, કોહલી કોહલી ને હાર્દિક પાંડ્યા ની બધા મારા વાળા છે પાછા. એ તો તલે વાલા આપણ તો કઠાઈ પડવાનું થઈ જતી. ઓણે સ્ટેડિયમ ખરીદી લીધું 2000. એટલે કોહલી ને લીએ બધાને બૂટ સાફ કરતો હશે એમ કે છે. મારા કરેલા છે એમ. હા એમ કે મોઢા સાફ કરવો, બૂટ ઓય. સાફ કરવો. આ એમ અને તમે તો નોકરી રાખ્યા હતા બૂટ સાફ કરવા પાછા. અમે તારો તને તગડા આપી છે નોકરી રહ્યા. હા એમને તમે વગર નેશાના હતા ને ઈ રાખ્યા હતા. તને તો કાલી ભાલી તું બૂટ સાફ કરતો તું. ચારે શેપ કાઢતો તો બૂટી કહેતી મને તો. હવે મંગળિયા ને તો ધંધો કરવાની નેશા નથી, કેટલી મોટી ફાડવા બેઠો છે. કે માર બાપે સ્ટેડિયમ રખાયું. ઓએ ચીવું કી પાછા ચીવું ચીવું ને પતા ચીવો કે
મેર બાપે ખાયું અલા મેણા મત મારો મેણા અમે ખરીદ છે પરો કોક દાડો. અલ્યા એમ તા માર ભાઈ હોથો પુરાયો તો ને તે બાર ઉપાડી જતા રે એવો હોથો બનાવ્યો તો ઈ જ રે. ઠંડે ની બાર આ તો ધનમંત તારનો તૂટો છે. હે શું કીધું મારા બેટા બધા ફેંકી જ લે બધા ફેંકું ભેળા જ એટલે હેડ તો હેડ છે લેડો, હેડો એટલે બધા ભેગું તો કોઈ પાલતી. કાળુબા ધરના ફેંકતા તો અને તો તાર બધી બધી તાર આપણે બેહો આપણે અલ્યા બેટા આપણે આ તો ઓલી વર રાખવાની છે, બેહો આપણે સોચી રાખવા છે, આ તો શું લાગે? આપણે ચેવા રાશે. અલ્યા બે ભાઈ પેલી તાર બધું પૂરી નકા અમાર રાડ ખાઈ ગઈ બધા રૂડા. અલા હેડ તું વાત કરાઈ. અલ્યા પણ